જે પ્રમાણે સિઝન હોય છે એમાં દર વર્ષે એક સિસ્ટમ હોય કે ચોમાસું પર્ટિક્યુલર તારીખથી શરૂ થાય અને પર્ટિક્યુલર તારીખથી એ પૂરું થાય એટલે પરત ફરે, એવી એક ચોમાસાની એક સિસ્ટમ હોય છે. પરંતુ આ વખતે ચોમાસું મોડું થઈ ગયું છે એટલે અટકી ગયું છે. અને એવું કહેવાય છે કે ગુજરાતની અંદર ચોમાસું સત્તાવાર તારીખ પૂરી થઈ ગયા પછી પણ હજુ 15 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ચોમાસાની જે સિસ્ટમ છે એ દેશની વાત કરીએ તો 1 જૂનથી કેરળથી શરૂ થાય અને 30 સપ્ટેમ્બરની આજુબાજુ રાજસ્થાનથી પરત ફરે એવી સિસ્ટમ છે. અને ગુજરાતની અંદર 15 જૂનથી ચોમાસાની શરૂઆત થાય અને 25થી 30 સપ્ટેમ્બરની વચ્ચે ચોમાસું પૂરું થાય. પરંતુ હજુ પણ ચોમાસું આજે 30 સપ્ટેમ્બર થઈ ગઈ પણ ચોમાસું હજુ પૂરું નથી થયું. હવે ગુજરાતના હવામાન વિભાગે એવું કીધું છે કે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બની રહી છે, એટલા માટે હજુ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને હજુ 15 દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના છે. સ્કાયમેટ જે હવામાનની જાણકારી આપતી એક વેબસાઇટ છે એનું કહેવું એમ છે કે ગુજરાત અને અરબી સમુદ્ર પર એક ઊંડા નીચાણ દબાણવાળી વિસ્તારની રચના થઈ છે અને બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશરનો વિસ્તાર બનવા જઈ રહ્યો છે. એના લીધે હજુ ગુજરાતની અંદર વધારે વરસાદ પડશે. ચોમાસાની છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો 2 વખત એવું બન્યું કે ચોમાસું 13 દિવસ મોડું પડ્યું હતું, એક 2016માં અને એક 2020માં. હવે સાથે સાથે વાત કરું છું તો આજે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એમાં આજે રાજકોટ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ અને યલો એલર્ટ છે એમાં જામનગર, અમરેલી અને કચ્છ છે. પણ ગુજરાત માટે સારી વાત એ છે કે એવરેજ જે વરસાદ પડવો જોઈતો હતો, જ્યારે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ હતી ત્યારે દેશના હવામાન વિભાગે એવું કીધું હતું કે ગુજરાતમાં 100% ચોમાસું તો રહેશે પણ લગભગ 118%ની આસપાસ ચોમાસું રહેશે, 118% જેટલો વરસાદ પડશે. તો અત્યારે ગુજરાતની અંદર એવરેજ 103% વરસાદ પડી ગયો છે. એમાં જૂનમાં 105% વરસાદ પડ્યો, 12 ઇંચ વરસાદ જૂનમાં પડ્યો. જુલાઈમાં 100% વરસાદ પડ્યો, 10 ઇંચ જેટલો વરસાદ. ઓગસ્ટમાં 95% વરસાદ પડ્યો, 9.5 ઇંચ વરસાદ. અને સપ્ટેમ્બર 30 સુધીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હવે થોડા વિસ્તાર વાઇઝ બી વાત કરી લઉં તો કચ્છની અંદર 99% વરસાદ પડ્યો, ઉત્તર ગુજરાતમાં 106%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 107%, સૌરાષ્ટ્રમાં 91% અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 108% જેટલો વરસાદ થયો છે. પણ ગુજરાત માટે સારી વાત એ છે કે જે બધા ડેમ છે એ મોટે ભાગે ભરાઈ ગયા છે. નર્મદા ડેમ છે એ 98% જેટલો ભરાઈ ગયો છે. એટલે એમ કહી શકીએ કે આપણે હવે જે પાણીની ચિંતા છે એ ઓછી થઈ જશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.